હું મારી દુનિયાદારીના ખ્યાલોમાં ખોવાયેલો મારા ઘર તરફ એક ડગલું આગળ વધી રહ્યો હતો। વિચારી રહ્યો હતો કે મારી પત્ની નિશા ન જાણે ઘરે શું કહી રહ્યા છે। આસપાસથી જે પણ વ્યક્તિ પસાર થતો હું તેને પણ જોતો, ક્યારેક પોતાની હાલત પર ધ્યાન આપતો તો ક્યારેક તેની હાલત પર અને વિચારતો ન જાણે એ દિવસ ક્યારે આવશે જ્યારે મારા પણ દિવસો બદલાશે, જ્યારે હું પણ મારા ઘરની રંગત બદલી શકીશ, મારી પત્ની માટે જે કંઈ કરવા માંગુ છું તે બધું કરી શકીશ। આ બધું વિચારતા વિચારતા હું ઘરની સામે સુધી પહોંચી ગયો હતો। ઘરનો દરવાજો ખુલ્લો જ હતો। મેં જેવો જ અંદર પગ મૂક્યો ત્યારે સામે જે મારી પત્નીને આંગણાની વચ્ચોવચ્ચ પોતાનું માથું પકડીને ઊભેલી જોઈ તો હું ખરાબ રીતે ગભરાઈ ગયો। તેણે પોતાની આંખો બંધ રાખી હતી। મેં તેને પૂછ્યું, શું વાત છે નિશા, તારી તબિયત તો ઠીક છે ને? પણ તેના મોંમાંથી તો જાણે કોઈ શબ્દ જ નહોતી નીકળી રહ્યો। તે બસ જેમ તેમ પોતાને સંભાળીને ઊભી હતી। મેં તરત દોડીને તેના ખભા પર હાથ મૂક્યો તો તેણે એકદમ જાણે પોતાનું સંતુલન જ ગુમાવી દીધું અને નીચે પડવા લાગી। મેં તરત જ તેને મારા હાથમાં પકડી લીધી। તેને એવી હાલત જોઈને હું ખૂબ પરેશાન થઈ ગયો। એવું લાગી રહ્યું હતું કે જાણે તેનામાં જીવ જ નથી બચ્યો। એટલે હું તેને લગભગ ઘસડતો પરસાળમાં રાખેલા ખાટલા સુધી લઈ આવ્યો। આ સમયે હું પોતે પણ મારા હોશ ગુમાવી બેઠો હતો। નિશા, બધું બરાબર તો છે ને? આખરે શું થઈ ગયું છે? મને લાગે છે તારી તબિયત કંઈક ઠીક નથી, મેં ગભરાયેલા અંદાજમાં સવાલ કર્યો તો તે બસ સહેજ મુસ્કુરાઈ અને પછી બોલી કે ના, બસ એમ જ, તબિયત તો ઠીક છે, મને જરાક ચક્કર આવી ગયા હતા। તમે પરેશાન ન થાવો, બધું બરાબર થઈ જશે, એટલી પણ કોઈ મોટી વાત નથી, તે મને સમજાવતા બોલી તો હું તેને જોઈ જ રહ્યો। મારી આંખો ઉપરથી લઈને નીચે સુધી તેનું પૂરું નિરીક્ષણ કરી રહી હતી। મેં જોયું કે તે થોડા દિવસોમાં સુકાઈને એકદમ કાંટો થઈ ગઈ હતી અને તેનો રંગ પણ એકદમ સાવ સફેદ પડી ગયો હતો। આંખોની આસપાસ મેં જોયું કે કાળા ઘેરા કુંડાળા દેખાવા લાગ્યા હતા। આ બધું જોઈને મને ખૂબ જ શરમજનક લાગ્યું અને મને અંદર જ અંદર મારા પર ગુસ્સો આવવા લાગ્યો કે હું જ તેનું સરખી રીતે ધ્યાન નહોતો રાખી શકતો। આખરે હું કરું પણ તો શું કરું? હું ત્રણ જગ્યાએ કામ કરું છું। સવારના સમયે હું એક નાસ્તાવાળાની હોટલ પર 12 વાગ્યા સુધી કામ કરતો રહું, ત્યારથી કોઈ પણ આરામ વગર હું બીજી હોટલ પર જાઉં છું જ્યાં લોકોને જમવાનું પીરસવાનું કામ મારે કરવું પડતું હતું। અને પછી રાત્રે 8 વાગ્યા પછી હું એક મોબાઈલવાળાની દુકાન પર જતો રહું છું, ત્યાં હું માત્ર 2 કલાક માટે કામ કરીને મારા ઘરે પાછો આવી જાઉં છું। આખો દિવસ મને એક પળની પણ નવરાશ નહોતી મળતી। હું મારી ડિગ્રી પૂરી નહોતો કરી શક્યો અને બસ આ જ કારણે હું કોઈ સરખી નોકરી પણ નહોતો કરી શક્યો। પોતાની પત્નીને આ હાલતમાં જોઈ તો અફસોસના કારણે હું તેનાથી નજરો ચોરાવવા લાગ્યો। મેં કહ્યું, નિશા, એવું કર, તું આરામ કર અથવા બતાવ તો ચાલ આપણે લોકો ડૉક્ટર પાસે જઈએ। આ તો સારું થયું કે આજે મને જલ્દી રજા મળી ગઈ અને મેં વિચાર્યું કે ચાલ આજ બહાને બપોરે જઈને ઘરનું જમવાનું ખાઈ લઈએ તો મને તારી હાલતની ખબર પડી ગઈ, નહીંતર ન જાણે શું થાત। મેં વિચાર્યું હતું કે ઘરનો થોડો સામાન પણ હું લાવીને મૂકી દઈશ। મેં જ્યારે નિશાને આ જણાવ્યું તો તે નામાં માથું હલાવવા લાગી। અરે ના, આ બધાની જરૂર નથી, તમને તો ખબર છે ને કે ડૉક્ટરોની ફી કેટલી મોંઘી હોય છે અને પછી તેઓ અનેક પ્રકારના ટેસ્ટ પણ લખી દેશે અને પછી દવાઓનો ખર્ચો પણ અલગ અને પછી તમારે અત્યારે અલગથી કામ કરવા માટે પણ તો નીકળવું હશે ને? નકામો શા માટે પોતાનો દિવસ ખરાબ કરી રહ્યા છો? જો થોડા કલાક પણ તમે મોડા પહોંચ્યા તો તમારો માલિક તરત જ પૈસા કાપી લેશે અને પછી 50 વાતો અલગ સંભળાવશે। તે પોતાની પત્નીને મારી ચિંતા કરતી જોઈને હું સૂન રહી ગયો હતો। તેને મારી કેટલી ચિંતા હતી અને આ બાજુ મારા ઘરવાળા હતા જેમણે મને નિરાધાર આમ તેમ બીજાના રહેમો કરમ પર છોડી દીધો હતો, જાણે હું કોઈ લાવારીસ હોઉં। મેં તેને આરામથી ખાટલા પર સુવડાવી અને પછી હું હાથ પગ ધોવા માટે હેન્ડપંપથી તરફ વધવા લાગ્યો કે ત્યારે જ મને કોઈ વસ્તુના ધડામથી નીચે પડવાનો અવાજ સંભળાયો। મેં ગભરાઈને પાછળ વળીને જોયું તો હેરાન રહી ગયો। તે સમયે મેં એ ન જોયું કે મેં તૂટેલી ચપ્પલ પહેરી રાખી હતી અને હેન્ડપંપ પાસે ઘણું બધું પાણી પણ પડેલું હતું જેના કારણે હું લપસી પણ પડી શકતો હતો। પણ છતાં મેં ગભરાઈને દોડતા મારી પત્ની તરફ દોટ મૂકી, પરંતુ મારી ચપ્પલ ભીની થઈ ચૂકી હતી અને તૂટેલી હોવાને કારણે હું તરત લપસીને મોંભેર નીચે પડ્યો। મારી પત્ની સામે પોતાની અડધી ખુલ્લી અને અડધી બંધ થતી આંખો સામે મને જોઈ રહી હતી। મારા પગમાં એકદમથી ભયંકર દર્દની લહેર ઉઠી। હું પોતાને જેમ તેમ સંભાળીને ઊભો થયો અને પછી લંગડાતો મારી પત્ની પાસે પહોંચ્યો। એક પળ માટે તો મને એવું લાગ્યું કે જો હું તેની પાસે સુધી ન પહોંચી શક્યો તો કદાચ હું તેને હંમેશા માટે ખોઈ બેસીશ। તેને પામવા માટે તો મેં મારા આખા ખાનદાન સાથે જંગ છેડી દીધી હતી અને તે સૌને મને આ રીતે એકલો છોડી દીધો હતો। નિશા, તું ઠીક છે ને? મને તારી તબિયત બિલકુલ ઠીક નથી લાગી રહી। હું આંસુ ભરેલી આંખોથી તેને જોતો બોલ્યો અને તેનું માથું મારા ખોળામાં રાખીને તેનું માથું પંપાળવા લાગ્યો। તે કંઈક બોલવા માંગતી હતી પણ બોલી ન શકી। તેના હોઠ તો હલી રહ્યા હતા પણ પાંપણો એકદમ સીધી હતી। હું તેને આ હાલતમાં નહોતો જોઈ શકતો। મારા પગમાં આ સમયે ભયંકર દુખાવો ઉપડી રહ્યો હતો પણ મને અત્યારે તેની પરવા નહોતી। મેં મારી પત્નીને ઉઠાવીને ખાટલા પર સુવડાવી અને પાણી લેવા માટે પેલી તરફ ભાગ્યો। મારા પગમાં કદાચ મચકોડ આવી ગઈ હતી। પાણી લઈને આવ્યો તો તે એકદમ બેહોશ થઈને સૂતી હતી। આ જોઈને મારો તો જીવ ગળામાં જ અટવાઈ ગયો। હું ખરાબ રીતે ગભરાઈ ગયો। મને એવું લાગ્યું કે હું મારી સૌથી કિંમતી વસ્તુને ખોઈ બેસીશ। મેં જલ્દીથી પાણીની છાલકો નિશાના મોં પર મારી તો તે એકદમથી હડબડાઈને ઉઠી અને પછી આંખો ખોલીને આશ્ચર્યથી મારો ચહેરો જોવા લાગી।
મેં મારી આંખોના આંસુ લૂછ્યા તો તેણે મારો હાથ પકડી લીધો અને મુસ્કરાવા લાગી. મેં કહ્યું કે આપણે આજ વખતે અત્યારે ડૉક્ટર પાસે જઈ રહ્યા છીએ. હું હવે તારી એક પણ વાત સાંભળવા નથી. મેં તેને ઠપકો આપ્યો તો તે વધુ મુસ્કરાવા લાગી. પછી મેં વિચાર્યું કે પણ હું તેને ડૉક્ટર સુધી લઈ કેવી રીતે જાઉં? મારી પાસે તો મોટરસાયકલ પણ નથી. પછી મને ગલીવાળા ડૉક્ટરનો ખ્યાલ આવ્યો. મેં કહ્યું કે તું બસ 2 મિનિટ રાહ જો, હું હમણાં તેમને બોલાવીને લાવું છું. આ કહીને હું જલ્દીથી ઉઠ્યો અને લંગડાતા ભાગવાની કોશિશ કરવા લાગ્યો. નિશાએ મને લંગડાતો જોયો તો તે એકદમથી તડપડી ઉઠી, પણ મેં તેની વાત પર ધ્યાન ના આપ્યું અને સીધો ગેટ તરફ વધી ગયો. હું હવે તેને વધુ પરેશાન નહોતો કરી શકતો. પહેલાં તેની તબિયત ખરાબ હતી. મારા પગમાં તો દુખાવો હળવો હતો. થોડા સમય પછી તે ઠીક થઈ જાત. હું પરેશાન થતો ડૉક્ટર કુમાર પાસે આવ્યો તો તેઓ મને જોતા જ મુસ્કરાવા લાગ્યા. તેમનો અને મારો સંબંધ થોડો દોસ્તાના પ્રકારનો હતો, કારણ કે તેમના ઘરમાં ક્યારેય જે નાના મોટા કામ થતા હતા તેના માટે તેઓ મને બોલાવી લેતા હતા. અવારનવાર હું તેમના કામ કરી દેતો હતો, અથવા જો તેમને કામના સિલસિલામાં બીજા શહેરમાં જવાનું હોય અને તેમની પત્નીને કોઈ કામ પડી જાય અથવા તો તેમની ગાડી ડ્રાઈવ કરવાની હોય ત્યારે પણ તેઓ મને નિસંકોચ બોલાવી લેતા હતા. અને આ જ રીતે મારી અને ડૉક્ટર વચ્ચે હવે વધુ બહાદાર ફોર્માલિટી નહોતી રહી. હું તેમની કેબિનમાં પહોંચ્યો તો પહેલાં તો નર્સે મને રોક્યો, પણ હું ડૉક્ટર કુમારની નજરમાં મારા પર પડી તો તેમણે તરત નર્સને ઠપકો આપ્યો. પછી હું તેમને લઈને સીધો ઘરે ચાલ્યો આવ્યો. જો કે તેમના ક્લિનિકમાં દર્દીઓની ભીડ લાગેલી હતી, પણ છતાં તેમણે સૌથી પહેલાં ત્યાં મને મહત્ત્વ આપ્યું. આ જોઈને મારી આંખોમાં ભીનાશ આવી ગઈ હતી. હું વિચારવા લાગ્યો કે મારા પોતાના મારાથી અજાણ્યા બની ગયા છે અને આ એક ડૉક્ટર છે જે અજાણ્યા હોવા છતાં બિલકુલ મારા પોતાનાની જેમ જ મારી ચિંતા કરી રહ્યા છે. તેમણે જ્યારે મને પરેશાન જોયો તો બોલ્યા, ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. આ પ્રકારની હાલતમાં સ્ત્રીઓની તબિયત મોટે ભાગે ખરાબ થતી જઈ હોય છે. તારી પત્નીનું સારી રીતે ધ્યાન રાખજે. જ્યારે તેમણે મને એવું કહ્યું તો હું સવાલે નજરોથી તેમને જોઈ જ રહ્યો હતો. તો તેઓ કદાચ સમજી ગયા અને બોલ્યા, કરે હું તને જણાવતા ભૂલી ગયો હતો, તને ખબર નહીં જ હોય, તારી પત્ની હકીકતમાં આજે સવારે જ મારી પાસે આવી હતી અને તે પ્રેગ્નેન્ટ છે. હળવા સ્મિત સાથે તેમણે આટલી મોટી ખુશખબર મને સંભળાવી દીધી તો મારું તો માથું જ ભમી ગયું હતું. મને મારા કાન પર ભરોસો ન થયો કે હું આ શું સાંભળી રહ્યો છું. ડૉક્ટર સાહેબે મારી સાથે હાથ મિલાવીને અભિનંદન આપ્યા અને ગળે પણ લગાવ્યો, પણ મને તો જાણે કોઈ વાતનો હોશ જ નહોતો. પછી તેઓ ચાલ્યા ગયા. હું ગેટ પર ઊભો રહી ગયો. મારી પત્ની ખાટલા પર સૂતી હતી. કદાચ તેનામાં એટલી હિંમત નહોતી કે તે ઉઠીને બેસી શકે. હું તરત નિશા પાસે ગયો તો તે સ્મિત સાથે મારી તરફ જોવા લાગી. નિશા બોલી, જો તમારા પગમાં આટલો દુખાવો થઈ રહ્યો હતો તો પછી તમે ડૉક્ટર કુમાર પાસેથી દવા કેમ ન લીધી? જ્યારે તેણે ફરિયાદ ભર્યા અંદાજમાં કહ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે હા, મારે તો તેમને મારો પગ દેખાડવો જોઈતો હતો. ક્યાંક એવું ન થાય કે મારું હાડકું તૂટી ગયું હોય અને પછીથી મને વધુ મુશ્કેલી પડે. પણ હાલમાં હું આ હાલતમાં નહોતો કે પોતાના વિશે વિચારું. હું ખુશ થઈને બોલ્યો, તે સાંભળ્યું ડૉક્ટર સાહેબે હમણાં આ શું કહીને ગયા છે? તો તે વધુ મુસ્કરાવા લાગી અને બોલી કે તમે ખુશ તો છો ને? તેણે એવું કહ્યું તો હું થોડા ગુસ્સાથી બોલ્યો, અરે ભલા, આ પણ કોઈ દુઃખી થવાવાળી વાત છે. હું શું તો એટલો ખુશ છું કે હું તને જણાવી પણ નથી શકતો. આજ સુધી મેં તને કોઈ પણ ખુશી નથી આપી શક્યો, ત્યાં સુધી કે હું તારું સરખી રીતે ધ્યાન પણ નથી રાખી શક્યો અને તે મને આટલી મોટી ખુશી આપી દીધી. એવું લાગે છે કે આપણે જે આટલું મોટું બલિદાન આપ્યું તેનું ફળ મળી ગયું છે. પછી તે પોતાને સંભાળતા ધીમેથી ઉઠવા લાગી. તે ખૂબ નબળી લાગી રહી હતી. મેં કહ્યું, આજથી હું તારા માટે ફળ પણ લાવતો રહીશ. જો તો તારો રંગ કેવો સફેદ થઈ ગયો છે. તેણે મારો હાથ પકડતા કહ્યું કે તમે આ રીતે પરેશાન ન થાઓ. આમ પણ મારા કારણે જ તમારે આટલી બધી મુસીબતોનો સામનો કરવો પડ્યો છે. હું ખૂબ શર્મિંદા છું. તેણે આ કહ્યું તો હું ચૂપ થઈ ગયો. અત્યાર સુધી તે એ જ વિચારતી રહેતી હતી કે તેના કારણે જ મારે કેટલી બધી મુશ્કેલીઓ વેઠવી પડી. ક્યાંક ને ક્યાંક આ વાત સાચી પણ હતી, પણ તે જ છોકરી હતી જેને ખોવાનો અહેસાસ જ મને એકદમ વિખેરી નાખતો હતો. હું આખરે તેને આવી રીતે કેવી રીતે ખોઈ દેત? અને મારા ઘરવાળા કેવા હતા જે મને ખુશ નહોતા જોવા માંગતા. હવે જ્યારે હું ખુશ છું તો તેઓ મારાથી નારાજ બેઠા છે. 2 વર્ષ થઈ ચૂક્યા છે. હું હજુ સુધી મારા ઘરવાળાની શકલ સુધી નથી જોઈ શક્યો. પછી મેં નિશાને ટેકો આપીને તેને ઓરડા સુધી લાવ્યો, ખાટલા પર સુડાવી અને ખુદ બહાર આવી ગયો. થોડી વાર પછી હું કેટલાક ફળો લઈને ઘરે આવ્યો તો તે ગુસ્સે થવા લાગી કે હું ફળ કેમ લાવ્યો છું? તમે આટલા પૈસા ખર્ચી નાખ્યા, હવે આખો મહિનો કેવી રીતે પસાર થશે? તમારી બસ ખુશખબરી શું મળી? તમે પૈસા ઉડાડવાનું શરૂ કરી દીધું. મેં તેને ઠપકો આપ્યો કે તું ચૂપ રહે. જે હું કહું છું ચૂપચાપ એમ જ કર. જો તારી દેખભાળ માટે મારે એક નોકરાણી પણ રાખવી પડીને તો હું એ પણ રાખી લઈશ. મને હવે કોઈ વાતની કોઈ ચિંતા નથી. હકીકતમાં મારી પાસે થોડા ઘણા પૈસા પહેલાંથી જમા હતા, કારણ કે હું શરૂઆતથી જ પોતાનો ખુદનો કોઈ વેપાર શરૂ કરવા માંગતો હતો. એટલે જ એક પૈસો બચાવી રહ્યો હતો, જેના કારણે પૈસા ઠીક હોવા છતાં પણ અમે લોકો એકદમ ગરીબ જેવી જિંદગી જીવી રહ્યા હતા. કારણ કે વેપાર માટે કોઈ નાની મોટી રકમ તો જોઈતી નથી હોતી અને તેના માટે ઘણા સમય પહેલાંથી પૈસા પણ બચાવવાના હોય છે. આ રીતે પછી 6 મહિના વીતી ગયા. એક દિવસ જ્યારે હું કામ પરથી પાછો ફરી રહ્યો હતો તો મને લાગ્યું કે જાણે કોઈ મારી પાછળ છે. મેં પાછળ વળીને જોયું તો ત્યાં કોઈ ન દેખાયું. હું થોડી મૂંઝવણમાં પડી ગયો, પણ પછી જલ્દી ચાલતા ઘર તરફ આગળ વધવા લાગ્યો. એ વખતે રાતના લગભગ 11 વાગી રહ્યા હતા.
એટલે ડરના માર્યા મારો જીવ નીકળી રહ્યો હતો। ગલીઓ પણ ઘણી સુમસામ પડી હતી, કારણ કે આ શિયાળાના દિવસો હતા એટલે જ બધા લોકો પોતપોતાના ઘરોમાં રજાઈઓમાં લપેટાઈ ગયા હતા। મારી તો કામની મજબૂરી હતી એટલે મારે આ સમયે ઘરની બહાર હોવું જ પડતું હતું। આજકાલ કામ પણ કંઈક વધારે જ વધી ગયું હતું। હવે તો હું બપોરનું જમવાનું ખાવા પણ ઘરે આવવાનું છોડી ચૂક્યો હતો। નિશા આખો દિવસ ઘરમાં એકલી રહેતી। મને તેના એકલાપણાનો અહેસાસ થતો હતો, પણ આખરે હું શું કરી શકતો હતો, કારણ કે હું મારા બાળકોને એક સારી જિંદગી આપવા માંગતો હતો, બિલકુલ તેવી જે આજથી 2 વર્ષ પહેલાં મેં ક્યારેય વિતાવી હતી। તે ભયાનક રાત હું આજે પણ નથી ભૂલી શકતો। તેને જ્યારે પણ હું યાદ કરું છું તો મારા આખા શરીરના રૂવાણા ઊભા થઈ જાય છે। આ સમયે મને ખૂબ ડર લાગી રહ્યો હતો। મેં જલ્દીથી શોર્ટકટ લીધો અને મોહલ્લાની સાંકડી ગલીઓમાંથી પસાર થતો મારા ઘર તરફ જવા લાગ્યો। ત્યારે જ મને વધુ તીવ્રતાથી એવું મહેસૂસ થવા લાગ્યું કે જે કોઈ પણ મારો પીછો કરી રહ્યું હતું તે હવે વધુ નજીક આવતું જઈ રહ્યું છે, કારણ કે મેં મારા સિવાય કોઈ અન્ય વ્યક્તિનો પડછાયો મારી સાથે ચાલતો જોઈ લીધો હતો। હું ખરાબ રીતે ડરી ગયો। મારી પાસે તો એવી કોઈ વસ્તુ પણ નહોતી જેનાથી હું મારી સુરક્ષા કરી શકું, એટલે મારા હાથ પગ ફૂલાવા લાગ્યા। શિયાળો હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો। સમજાતું નહોતું કે હું શું કરું। એકાદ વાર મેં વળીને પાછળ જોવાની હિંમત કરી, પણ જ્યારે પડછાયાના હાથમાં મેં કોઈ વસ્તુ જોઈ તો ડરના માર્યા મારું ગળું પણ સુકાવા લાગ્યું। ત્યારે જ મને ડૉક્ટર કુમારનું ઘર દેખાયું। હું કંઈ પણ વિચાર્યા સમજ્યા વગર તેમના ઘરની નાની દિવાલ કૂદવા લાગ્યો, પણ ત્યાં સુધીમાં જે કોઈ પણ મારો પીછો કરી રહ્યો હતો તેણે એકદમથી એક અણીદાર ચપ્પુ મારી તરફ લંબાવ્યું, જે મારી કમરમાં વાગી ગયું અને હું દર્દથી ધરપડી ઉઠ્યો। ડૉક્ટરના ઘરની બહાર બેસનારો ગાર્ડ ચોંકી ગયો અને તે તરત હરકતમાં આવ્યો। તેણે લાઇટ ચાલુ કરીને તે માણસના ચહેરા પર રોશની પાડી તો તે પોતાની ઓળખ છુપાવવા માટે ત્યાંથી ભાગી નીકળ્યો, પણ હું ડરથી તડફડતા લોનમાં પડી ગયો। આ ગાર્ડ તેમના ઘરમાં નવો આવ્યો હતો। તેને લાગ્યું કે હું કોઈ ચોર છું, એટલે તેણે મને માર્યો અને પછી પોલીસને ફોન કરીને તેમના હવાલે કરી દીધો। હું તે વખતે ઘાયલ હતો, દર્દથી પરેશાન હતો, એટલે પોતાના માટે કોઈ દલીલ ન કરી શક્યો। જ્યારે પોલીસવાળાઓએ મને જોયો તો તેમણે પણ મને ચોર જ સમજ્યો અને તેમણે પણ મારી ધોલાઈ કરી નાખી। પછી તેઓ મને પોલીસ સ્ટેશન લઈ ગયા। ત્યાં મેં એક પોલીસવાળાને પહેલાં તો હાથ પગ જોડીને સમજાવવાની કોશિશ કરી, પણ તેમનામાંથી કોઈ સાંભળી નહોતું રહ્યું। પછી મજબૂરીમાં મેં કેટલાક પૈસા આપ્યા અને ડૉક્ટર કુમાર સાથે વાત કરાવવા માટે કહ્યું તો તેમણે તરત મારી વાત કરાવી દીધી। જ્યારે મેં તેમને સાચું જણાવ્યું તો તેઓ હેરાન રહી ગયા। તેઓ તરત પોતાના એ જ ગાર્ડને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા અને મને છોડાવી લીધો। તેઓ પોતાની સાથે પોતાની મેડિકલ કિટ પણ લાવ્યા હતા, એટલે તેમણે મારા ઘા પર મલમપટ્ટી કરી અને મને ઇન્જેક્શન પણ લગાવી દીધું। હું આ સમયે ખૂબ ડરેલો હતો, એટલે હું ડૉક્ટર કુમારની સાથે જ મારા ઘર માટે નીકળ્યો, પણ જેવો ત્યાં પહોંચ્યો તો ત્યાંનો નજારો જોઈને હું હચમચી ગયો। દરવાજો તૂટેલો હતો। એવું લાગી રહ્યું હતું જાણે કોઈ જબરદસ્તી ઘરમાં ઘૂસ્યું હોય। આંગણામાં ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો। આમ પણ અમારી પાસે કોઈ વધારે સામાન તો હતો નહીં। મહા મહેનતે પૈસા બચાવીને થોડો ઘણો સામાન લીધો હતો। આવી તોડફોડ જોઈને હું ડઘાઈ ગયો। ડૉક્ટર કુમાર અને તેમનો ગાર્ડ પણ અત્યારે મારી સાથે જ હતા। પોતાની પત્નીનો ખ્યાલ આવતા જ હું કોઈ પણ તકલીફની પરવા કર્યા વગર દોડતો ઓરડામાં પહોંચ્યો તો નિશા ત્યાં નહોતી। તેનો દુપટ્ટો પડેલો હતો જે તેણે સવારે પહેર્યો હતો। ન જાણે તે ક્યાં હતી અને અમારા ઘરે કોણ આવ્યું હતું। પહેલાં મારા પર હુમલો થયો અને હવે મારી પત્ની ગાયબ હતી। આ બધું વિચારીને હું પાગલ થઈ રહ્યો હતો। ડૉક્ટર કુમાર સતત મને સાંત્વના આપવાની કોશિશ કરી રહ્યા હતા, પણ છતાં હું ખુદને કંઈ પણ સમજાવી નહોતો શકતો। હું જલ્દીથી ઘરની બહાર નીકળ્યો। હજુ થોડા ડગલા જ દૂર ગયો હતો કે ત્યારે જ એક જાણીતી અવાજે મારા ડગલા રોકી દીધા। પ્રતિક ભૈયા, તમારી પત્ની અમારા ઘરે છે। તમારા ઘરે મકાન માલિક આવ્યો હતો, જેણે ખૂબ હોબાળો કર્યો। બહુ મુશ્કેલીથી અમે તેને પાછો મોકલ્યો છે। કદાચ તમે ઘણા મહિનાઓનું ભાડું નથી ભર્યું। તેની વાત સાંભળીને હું ચોંકી ગયો। તે દિવ્યાબહેન હતા, અમારા ઘરની પાડોશવાળા ઘરમાં રહેતા હતા। તેમના પતિ વિદેશમાં હતા, એટલે હું તેમના પણ ઘણીવાર કોઈ કામ કરી આપતો હતો। મોહલ્લાવાળા પણ મારી હાલતથી સારી રીતે વાકેફ હતા। હું ત્યાંથી જલ્દી દિવ્યાબહેન સાથે ચાલતો તેમના ઘરે ગયો। જોયું તો નિશાની તબિયત ખરાબ હતી અને ખાટલા પર સૂતી હતી। તેને આવી હાલતમાં જોઈને હું રડવા લાગ્યો। મેં તેને પૂછ્યું, આ બધું શું છે? તો તે પણ રડી પડી। દિવ્યાબહેન જલ્દીથી પાણી લઈને આવ્યા। હું નિશાને શાંત કરવા માટે તેનું માથું પંપાળવા લાગ્યો તો તે કહેવા લાગી કે મકાન માલિક આવ્યો હતો, તે પૈસા માંગી રહ્યો હતો। મેં કહ્યું કે મારા પતિ આવશે તો હું આપી દઈશ, પણ તે માન્યો જ નહીં અને મારી સાથે ખરાબ હરકત કરવા લાગ્યો। આ કહેતા તે ખરાબ રીતે રડી પડી। પછી તે બોલી કે જ્યારે હું પૈસા ન આપી શકી અને તે ત્યાંથી જવા માટે તૈયાર ન થયો તો કોઈ શેતાનની જેમ મુસ્કુરાતા બોલ્યો કે જો હું તેની સાથે એક રાત વિતાવી લઉં તો તે મારું બધું કરજ માફ કરી દેશે। નિશાની આ વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવી ગયો। તેણે જણાવ્યું કે મેં તેના મોં પર એક જોરદાર તમાચો મારી દીધો અને બસ તે આ જ વાતથી ભડકી ગયો અને અડધા કલાક પછી જ ગુંડાઓ લઈને ઘરે આવ્યો અને સામાનની તોડફોડ કરવા લાગ્યો અને મને પણ મારવા પીટવાનું શરૂ કરી દીધું। એ તો દિવ્યાબહેન વચ્ચે આવી ગયા અને હું બચી ગઈ। પછી તેઓ તરત મને ત્યાંથી કાઢીને પોતાના ઘરે લઈ આવ્યા। એ લોકોએ અમારા ઘરનો દરવાજો પણ તોડી નાખ્યો। આ બધું જણાવતા તે રડવા લાગી તો મેં તેને ચૂપ કરાવી। મેં તેને કહ્યું કે આજની રાત અહીં જ રોકાઈ જઈએ છીએ।
દિવ્યા બહેનને પણ કોઈ વાંધો નહોતો. તેમણે પોતાનો એક ઓરડો અમને આપી દીધો હતો. મકાન માલિકે ફરીથી પોતાના ગુંડાઓને મોકલ્યા તો હું સામાન ઉપાડીને દિવ્યા બહેનના એ જ ઓરડામાં રહેવા લાગ્યો. તે પોતાના પિતાજીના મકાનમાં રહી રહી હતી અને બહુ જલ્દી જ તે પોતાના પતિ પાસે વિદેશ પણ જવાની હતી. અમારા લોકો પાસે હવે માત્ર 10-11 દિવસ જ બચ્યા હતા. આ દિવસોમાં હું ખૂબ પરેશાન હતો. નિશાની તબિયત પણ ઠીક નહોતી રહેતી. તે ખૂબ નબળી હતી. ડોક્ટરે તો કહી દીધું હતું કે જેટલી આ નબળી છે, બાળક પેદા થવા દરમિયાન ઘણી બધી કોમ્પ્લિકેશનનો સામનો કરવો પડી શકે છે. આ સાંભળીને હું ગભરાઈ ગયો હતો. ઓપરેશનના પૈસા પણ જમા કરવા લાગ્યો હતો. આ જ દિવસોમાં દિવ્યા બહેનના પતિએ તેમને પોતાની પાસે પાછા બોલાવી લીધા. તે મને પોતાનો ભાઈ જ માનતી હતી અને તેમના પતિને પણ આ વાતથી કોઈ પ્રોબ્લેમ નહોતો કે અમે લોકો તેમના ઘરમાં રહેવા લાગ્યા છીએ. મેં તેમને થોડું ઘણું ભાડું આપવાની કોશિશ પણ કરી, પણ દિવ્યા બહેને ના પાડી દીધી. ન જાણે કોણ મારી પાછળ પડી ગયું હતું. મારી બાકીની 2 નોકરીઓ જતી રહી. જ્યારે કંઈ સમજાયું નહીં તો મેં ફળોની લારી લગાવવાનું શરૂ કરી દીધું. પણ હવે વધારે પૈસા નહોતા બચતા અને ફળ પણ અવારનવાર સડી જતા હતા. પણ હું નિશાને આ બધું નહોતો જણાવતો, જેથી તે પરેશાન ન થાય. એક દિવસ હું ઘરે આવ્યો તો જોયું કે નિશા ક્યાંય નહોતી. હું ગભરાઈ ગયો. હું તરત ડૉક્ટર કુમારના ઘરે આવ્યો તો ખબર પડી કે તે ત્યાં જ હતી. તેણે મને જોયો તો રડતા રડતા મને ગળે વળગી ગઈ. મેં પૂછ્યું શું થયું. તે બોલી કે પેલો મકાન માલિક હવે વગર વાંકે મને પરેશાન કરી રહ્યો છે. હું ગભરાઈ ગયો અને વિચારવા લાગ્યો કે દિવ્યા બહેનના પતિ તો આવું ન કરી શકે. તેઓ તો બહુ સારા માણસ છે. મને પરેશાન જોઈ નિશા સમજી ગઈ કે હું તેની વાતનો શું મતલબ સમજી રહ્યો છું. તો તે બોલી કે આપણો જૂનો મકાન માલિક પરેશાન કરી રહ્યો છે. તે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા માંગે છે. તમને મેં આટલે માટે નહોતું જણાવ્યું કારણ કે તમે આમ પણ કેટલા પરેશાન રહો છો. છેલ્લા 2 મહિનાથી જ્યારે પણ હું ઘરની બહાર કંઈક લેવા માટે કોઈ કામથી નીકળું છું તો તે મને વચ્ચે રસ્તામાં રોકીને પરેશાન કરી રહ્યો છે. આ સાંભળીને તો હું દંગ રહી ગયો કે મારી પત્ની સાથે આ બધું કરતો રહ્યો છે. મને કંઈ સમજાતું નહોતું કે હું શું કરું. ડૉક્ટર કુમાર 2 દિવસ પછી બીજા શહેરમાં શિફ્ટ થઈ રહ્યા હતા. તેમણે આ ઘર પણ વેચી દીધું હતું. હું હવે તેમની કોઈ પણ મદદ લઈ શકતો નહોતો એટલે ચૂપ રહ્યો. મેં નિશાને સારી રીતે સમજાવ્યું કે જ્યારે હું કામ પર જઈશ તો તે ઘરની બહાર નહીં જાય અને અંદરથી કુંડી લગાવીને રાખશે. પછી મેં તેને એક નાનો મોબાઈલ ફોન પણ ખરીદીને આપી દીધો, જેથી કોઈ પણ પ્રોબ્લેમમાં જો તે ફસાઈ જાય તો તે તરત મારો સંપર્ક કરી શકે. જ્યારે અમે ડૉક્ટર પાસે ચેકઅપ માટે ગયા તો ખબર પડી કે હવે બસ ડિલિવરીનો સમય ખૂબ નજીક આવી ચૂક્યો છે. એ તો ભગવાનનો શુક્ર હતો કે મારી પાસે ઓપરેશનના ખર્ચના પૈસા જમા થઈ ચૂક્યા હતા. હું મનોમન ખૂબ ખુશ હતો અને નિશા પણ થોડી નિશ્ચિત હતી. પણ એવું લાગી રહ્યું હતું કે એક પછી એક મુસીબતો અમારો પીછો છોડી જ નથી રહી. એ જ દિવસોમાં અમારા ઘરના ચોર ઘૂસી આવ્યા અને એ લોકો મારી આખી જિંદગીની જમા પૂંજી અને મારો મોબાઈલ ફોન બધું છીનવીને લઈ ગયા. હું તો પથ્થર જેવો જ રહી ગયો. મારી દુનિયા ઉજળી ચૂકી હતી. પણ આ બધું છતાં પણ બહુ ઓછું હતું. જુલમની હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એ ચોરોમાંથી કોઈ એકે મારી પ્રેગ્નન્ટ પત્નીના પેટ પર લાત મારી દીધી. નિશા દર્દથી તડફડીને બૂમ પાડતા એક ખૂણામાં પડી ગઈ અને હું ડર અને આઘાતથી પાગલ થઈ રહ્યો હતો. મારા હાથ પગ ફૂલી ગયા હતા. એ જાલિમ તો અમારું બધું જ લૂંટીને જઈ ચૂક્યા હતા. પણ હવે મને સમજાતું નહોતું કે હું શું કરું. મેં તડફડતી નિશાને સંભાળવાની કોશિશ કરી. હું પાગલની જેમ ગલીમાં દોડ્યો અને તેને લેડી ડૉક્ટર પાસે પહોંચાડી, જે 2 ગલીઓ છોડીને પોતાનું ક્લિનિક ચલાવતી હતી. પણ તે નિર્દયી હતી. તેણે પૈસા વગર મારી મદદ કરવાની સાફ ના પાડી દીધી. એ સમયે અડધી રાત થઈ ચૂકી હતી અને હું પાગલોની જેમ તેના ઘરની બહાર લોકનો ગેટ પીટી રહ્યો હતો. પહેલાં તો તેના પતિએ બહાર આવીને મને ખૂબ વાતો સંભળાવી કે હું રાતના સમયે તેમને કેમ પરેશાન કરી રહ્યો છું. તેનો પતિ પોલીસવાળો હતો. તે ગુસ્સામાં બબડતો મારા મોં પર ગેટ મારીને અંદર ચાલ્યો ગયો અને હું લોહીના આંસુ પીને રહી ગયો. કંઈ સમજાતું નહોતું કે હું શું કરું. અને આવી હાલતમાં ત્યારે જ ભયંકર વરસાદ શરૂ થઈ ગયો. હું ચપ્પલ વગર કીચડ અને પાણીમાં ભાગતો એક બીજા ડૉક્ટર પાસે પહોંચ્યો, જે સરકારી હોસ્પિટલમાં ગાયનોકોલોજીસ્ટ હતી. અને છેલ્લા કેટલાક સમયથી હું નિશાને રેગ્યુલર ચેકઅપ માટે તેમની પાસે જ લઈને જઈ રહ્યો હતો. મારી પાસે તે વખતે 1 રૂપિયો પણ નહોતો. ના હું કોઈની સાથે વાત કરી શકતો હતો કારણ કે મારો ફોન પણ ચોરાઈ ગયો હતો. એકના આ તોફાની રાતમાં કોઈ મારી મદદ માટે તૈયાર હતું. હું હોસ્પિટલના એક ક્લિનિકમાં પહોંચીને ડૉક્ટરના પગ પકડી લીધા, પણ તે પણ આ ભયંકર વરસાદમાં મારી સાથે ચાલવા માટે કોઈ પણ હાલતમાં તૈયાર નહોતી. તે કહેવા લાગી કે જો એવું છે તો તારી પત્નીને અહીં લઈને આવું. તે મેં કરગરી તેમની આગળ હાથ જોડીને કહ્યું કે પણ મેડમ, મારી પાસે એવું કંઈ પણ નથી જેની મદદથી હું મારી પત્નીને અહીં સુધી લઈને આવું. તમારી પાસે તો ગાડી હશે ને. છતાંય એ ડૉક્ટરનું દિલ ન પીગળ્યું. મેં મારું નાક ડૉક્ટરની કદમોમાં ઘસવાનું શરૂ કરી દીધું અને કહ્યું કે મારી પત્ની આ વખતે દર્દથી તડફડીને મરી રહી છે. ભગવાન માટે તેનો ઈલાજ કરી દો. મારી પાસે કોઈ ગાડી નથી. મારી વાત સમજો. હું બહુ ગરીબ માણસ છું. પણ મારી બૂમાબૂમની પણ આ ડૉક્ટર પર કોઈ અસર ન થઈ અને તેણે મને મફતિયો, કામચોર અને ન જાણે શું શું કહીને મારા મોં પર દરવાજો બંધ કરી દીધો. હું મારી પત્નીના પ્રેમમાં જ આ બધું સહન કરી રહ્યો હતો. બહાર નીકળ્યો તો જોયું કે ચારે તરફ પાણી ભરાવા લાગ્યું હતું. ત્યારે જ મને મારી પત્નીનો તડફડતો ચહેરો યાદ આવ્યો તો હું જોર જોરથી રડવા લાગ્યો અને રડતા રડતા હું ઘર તરફ ભાગ્યો. મને લાગ્યું કે હવે મારી પત્ની જીવતી નહીં બચે.
કારણ કે ડોક્ટર તો પહેલા જ બોલી રહ્યા હતા કે તે બહુ નબળી છે અને પછી ડિલિવરી દરમિયાન એવી સિચ્યુએશન પણ બની શકે છે કે માં કે બાળકમાંથી કોઈ એકને જ બચાવી શકીએ, અને એ પણ હવે નોર્મલ ડિલિવરી તો ભૂલી જ જાવ, આનું તો ઓપરેશન જ કરવું પડશે. જ્યારે ડોક્ટરે મને આ વાત જણાવી હતી તો હું ત્યારથી જ બહુ ડરેલો રહેવા લાગ્યો હતો, પણ મેં ડોક્ટરને પહેલા જ બોલી દીધું હતું કે જો આવી કોઈ પણ સિચ્યુએશન બને છે તો તમે બસ મારી નિશાને બચાવજો. પણ કદાચ કિસ્મતને તો કંઈક બીજું જ મંજૂર હતું. આ અકસ્માત હતો જાણે કે મારી ઉપર કયામત બનીને તૂટી પડ્યો. હું રડી રડીને પાગલ થઈ રહ્યો હતો કારણ કે મારા હાથમાંથી બધું સરકી રહ્યું હતું. પહેલા મેં મારું આટલું સારું ઘર ખોયું, મારા ઘરવાળાને ખોયા, અને હવે નિશાદ તેને તો ખોવાનો સવાલ જ પેદા નથી થતો. હું એ ભારે વરસાદમાં ધ્રુજતો ઘર તરફ ભાગ્યો. મારા પગના તળિયા ઘાયલ થઈ રહ્યા હતા, ટાંગા ધ્રુજી રહ્યા હતા. વારંવાર એવું લાગતું કે ઘરે ન જાઉં કારણ કે ત્યાં જે જોઈશ તેનો સામનો નહીં કરી શકું. ક્યાંક એવું ન હોય કે ત્યાં કોઈ અઘટિત ઘટના ઘટી ગઈ હોય. મારો જીવ મારા ગળામાં અટવાઈ ગયો હતો. આખરે હું ધ્રુજતા ડગલે મારા મોહલ્લા તરફ આગળ વધ્યો. ત્યાં સુધીમાં વરસાદ થોડો હળવો થઈ ચૂક્યો હતો, પણ ઠંડી હવા હજુ પણ મને પરેશાન કરી રહી હતી. હું શરદીના માર્યા અકળાઈ રહ્યો હતો. મને લાગ્યું કે ક્યાંક હું બેહોશ થઈને પડી ન જાઉં, પણ જેવો હું ઘરના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે જ કંઈક અવાજો મારા કાને અથડાયા, અને તે મનહૂસ ભયાનક દિવસ ફરી એકવાર મારી આંખોની સામે ઘૂમવા લાગ્યો. હું મારી પત્નીને કોઈ પણ કિંમતે નહોતો ખોઈ શકતો. જેવો જ હું અંદરની તરફ આગળ વધ્યો, મેં થોડી મજાક મસ્તી અને એકવાર માણસની વાતોનો અવાજ પણ સાંભળ્યો. મારા ડગલા ત્યાં જ જામી ગયા અને જાણે શરીરમાંથી મારો આત્મા જ નીકળી ગયો, કારણ કે મેં જે કંઈ સામે જોયું. હું જ્યારે લગભગ 5 વર્ષનો હતો ત્યારે મારી માતાનું દેહાંત થઈ ગયું હતું. પપ્પાએ બીજી શાદી મુન્ની દેવી સાથે કરી. જોવામાં તો તે બધાને બહુ સારી સ્ત્રી લાગતી હતી, પરંતુ તેમણે એક માતાની ફરજ ક્યારેય ન નિભાવી. પણ હા, મારા બાપની પત્નીનું પાત્ર તેમણે બહુ સારી રીતે ભજવ્યું હતું. હવેલીને સંભાળવાની જવાબદારી હવે તેમના જ ખભા પર આવી ગઈ હતી, જે તેમણે ખૂબ જ ખુશીથી નિભાવી. પણ ક્યારેય પણ અમારા બંને ભાઈઓનો ખ્યાલ સુદ્ધા ન કર્યો. મારી માતાનું દેહાંત એ વખતે થઈ ગયું હતું જ્યારે તે મારી બહેનને જન્મ આપી રહી હતી. તે વખતે મારી બહેન તો બચી ગઈ હતી, પણ માત્ર કેટલાક મહિનાઓ માટે જ તે જીવતી રહી, અને ત્યાર પછી તે પણ આ દુનિયાને છોડીને ચાલી ગઈ. પિતાજી અમારા બંને ભાઈઓને ખૂબ ભણાવ્યા ગણાવ્યા, ક્યારેક કોઈ ચીજની કમી મહેસૂસ ન થવા દીધી. મુન્ની દેવીથી પણ પછીથી પિતાજીના 2 બાળકો થયા, જેમની સાથે મારું જરાય નહોતું બનતું, કારણ કે હું મોટે ભાગે હોસ્ટેલમાં જ રહીને ભણ્યો હતો. મને મારા ગામના તૂટ અને રીત રિવાજથી બિલકુલ પણ પસંદ નહોતા, અને ઘણીવાર તો હું વિશ્વાસ જ નહોતો કરી શકતો કે આજકાલના જમાનામાં પણ આવા રીત રિવાજો ભલા કોઈ માણસ કેવી રીતે નિભાવી શકે છે. પણ ગામના લોકો તેમના પર બહુ વિશ્વાસ રાખતા હતા. આ કારણે હું મારા ઘરથી દૂર રહેવા માંગતો હતો, અને બીજું કારણ મુન્ની દેવી હતી, જેના કારણે પણ હું ગામ પાછો નહોતો આવવા માંગતો. પપ્પા ખુદ પણ ઈચ્છતા હતા કે હું ગામથી દૂર રહું. તેમણે મારા મોટા ભાઈને બધી જવાબદારીઓ આપી રાખી હતી. હું જ્યારે પણ આવતો તો અમારા બંને વચ્ચે પણ ઘણીવાર દલીલ થઈ જતી હતી, અને તેનું કારણ પણ હતી મુન્ની દેવી, કારણ કે મારો ભાઈ કોઈ પાગલની જેમ મુન્ની દેવી પર આંધળો ભરોસો કરતો હતો. પણ તે સ્ત્રી ક્યારેય પણ અમારી સાથે ઈમાનદારીનો વ્યવહાર કરતી નહોતી દેખાતી, ખાસ કરીને જ્યારથી તે પોતાના બાળકો પેદા થઈ ગયા હતા. એટલે જ તે અમારા બંનેને જ પોતાના રસ્તામાંથી હટાવવાની વાત વિચારતી રહેતી હતી. તે મારા ભાઈને આ કારણે મારી વિરુદ્ધ ઉશ્કેરતી હતી. તે ઈચ્છતી હતી કે તેના દીકરાને બધું જ મળે અને અમે બંને ભાઈ ખાલી હાથ રહી જઈએ. એટલે મને એ સ્ત્રીથી ચીડ થતી હતી. સાચું એ જ હતું કે ઘરમાં મારું વધારે કોઈની સાથે નહોતું બનતું, સિવાય મારી દાદીના. જ્યારે તે આ દુનિયાને છોડીને ચાલી ગઈ ત્યારે તો મેં ગામ આવવાનું છોડી દીધું હતું. આ બધું મારી ડિગ્રી પૂરી થવામાં હજુ થોડો સમય બાકી હતો. પપ્પાએ મને એક દિવસ દબાણ કરીને ઘરે પાછો બોલાવી લીધો. એ દિવસોમાં મારા મોટા ભાઈની શાદી હતી, અને તેની પત્ની બીજું કોઈ નહીં પણ મુન્ની દેવીના ભાઈની દીકરી હતી. આ જ કારણે તે લગ્નમાં કંઈક વધારે જ ખુશ જોવા મળી રહી હતી. તેમણે પોતાના ભાઈની મોટી દીકરીનો સંબંધ મોટા ભૈયા સાથે અને નાની દીકરીનો સંબંધ મારી સાથે પિતાજી સાથે વાત કરીને નક્કી કરાવી દીધો હતો. હવે મને સાફ બોલી દેવામાં આવ્યું હતું કે મારે ગમે તે સંજોગોમાં આ શાદી કરવી જ પડશે. જેવી મને ખબર પડી તો મેં તરત જ ના પાડી દીધી. પપ્પા સાથે જ્યારે મેં આ બાબતે વાત કરી તો તેઓ મારી સામે તો કહેવા લાગ્યા કે ઠીક છે, જે તારો નિર્ણય હશે અમે માનીશું. પણ એ વખતે મુન્ની દેવી આ વાત પર બિલકુલ પણ ખુશ નહોતી. આ બાજુ પપ્પાની વાતોથી મને એ પણ સમજાયું કે તેઓ મને એટલો વધારે સિરિયસ નહીં લઈ રહ્યા. તેમને લાગી રહ્યું હતું કે જ્યારે હું છોકરીને જોઈશ તો કદાચ હા પાડી દઈશ. પણ જ્યારે મેં એ છોકરીને જોઈ તો મને તે બિલકુલ પસંદ ન આવી, કારણ કે તેણે 4 કિલો મેકઅપ પોતાના મોં પર લગાવી રાખ્યો હતો, જેના કારણે તેની અસલી શકલ તો દેખાઈ જ નહોતી રહી. ઉપરથી તે પણ મને સ્વભાવથી બિલકુલ મુન્ની દેવી જેવી ચાલાક લાગી. એટલે મેં તરત જ ના પાડી દીધી. પણ છતાં મને લાગી રહ્યું હતું કે જાણે કોઈ મને સિરિયસ નથી લઈ રહ્યું, અને હું સતત મારી સાવકી માતાની ઝાડમાં ફસાઈ રહ્યો છું. એ સ્ત્રીએ આખી હવેલી પર પોતાનું રાજ ચલાવી રાખ્યું હતું. કોઈ પણ તેમની વાતને ના નહોતું પાડી શકતું, અને જે પણ જો કરતું તો તેનું પરિણામ એવું આવતું કે માણસ વિચારી પણ ન શકે, કારણ કે આ બધું તે બહુ ચાલાકીથી કરતી હતી. આ હું સારી રીતે જાણતો હતો. એ જ દિવસોમાં મારી મુલાકાત નિશા સાથે થઈ. તે અમારી હવેલીમાં નોકરાણી તરીકે કામ કરવા આવી હતી.
જ્યારે મને તેની કહાનીની ખબર પડી તો મારા રૂવાણા ઊભા થઈ ગયા, કારણ કે નિશાની માતા મુન્ની દેવીની ઓળખીતી હતી અને એક સમય હતો જ્યારે તે માણસને મુન્ની દેવી પસંદ કરતી હતી. તે માણસે તેમને નહીં પણ નિશાની માતાને પસંદ કરી અને ત્યારથી મુન્ની દેવી તેમનાથી નફરત કરવા લાગી. પિતાજી સાથે લગ્ન પછી જ્યારે આ બાજુ નિશાના પિતાજીનું દેહાંત થઈ ગયું તો મુન્ની દેવીએ આવા સંજોગોનો ફાયદો ઉઠાવ્યો અને નિશાની માતાને ખૂબ ખરાબ સ્થિતિમાં લાવી દીધી, જેના કારણે આજે તે નોકરાણી તરીકે કામ કરવા માટે મજબૂર હતી. એટલે મારી સાવકી માતા નિશા પર પણ બહુ જુલમ કરતી હતી, પણ મને આ બધું સહન નહોતું થયું. પહેલા શરૂઆતમાં મને નિશા પ્રત્યે હમદર્દી હતી, પણ પછી બાદમાં તેની સાથે મારી દોસ્તી થઈ ગઈ અને ન જાણે આ દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ. હું તેના માટે સ્ટેન્ડ લેવા માટે તૈયાર થઈ ગયો. તે મને ઘણીવાર રોકતી હતી અને કહેતી હતી કે તેના કારણે હું મારી જાતને મુસીબતમાં કેમ નાખી રહ્યો છું, પણ હું એક માસૂમ છોકરી પર આવા જુલમ થતા નહોતો જોઈ શકતો. જ્યારે મને ખબર પડી કે મારી સાવકી માતાને અમારા વિશે જાણ થઈ ચૂકી છે તો તેમણે એક નવું નાટક રચ્યું. તેમણે ખાવા પીવાનું છોડી દીધું અને આ બાજુ તે નવા નવા રસ્તાઓ અપનાવવા લાગી, જેથી તે નિશાને રસ્તામાંથી હટાવી દે અને મારી શાદી પોતાના ભાઈની નાની દીકરી સાથે કરાવી દે. ત્યાં સુધી કે તેમણે નિશાને ક્યાંક દૂર મોકલાવી દેવાની પણ કોશિશ કરી હતી અને તે આરોપ લગાવવા માંગતી હતી કે પોતે જ કોઈ બીજા સાથે ભાગી ગઈ. જ્યારે મને તેમના પ્લાનિંગ વિશે અહેસાસ થયો તો મેં વિચારી લીધું કે હું આ સ્ત્રીના ગંદા ઈરાદાઓને ક્યારેય પણ કામયાબ નહીં થવા દઉં. ત્યારે મેં નિર્ણય કરી લીધો કે હવે હું નિશા સાથે શાદી કરીશ. જ્યારે મેં આ વાત મારા પપ્પાને જણાવી તો પહેલાં તો તેઓ ચૂપ રહ્યા, પછી જ્યારે આ બાબતે તેઓ મારી સાવકી માતા સાથે વાત કરીને આવ્યા તો બહુ ગુસ્સામાં હતા અને તેમણે આવતા જ મને ઘણા તમાચા મારી દીધા, જેના કારણે હું લથડીને નીચે પડી ગયો. એ વખતે પપ્પા મને ખૂંખાર નજરોથી જોઈ રહ્યા હતા. હું સમજી ગયો કે સાવકી માતાએ પોતાનું કામ કરી દીધું છે અને તેમણે મારા પિતાને મારી વિરુદ્ધ સારી રીતે ઉશ્કેરી દીધા છે. પિતાજીએ તરત જ મને ગુસ્સામાં ઘરમાંથી નીકળી જવાનો ઓર્ડર આપી દીધો તો હું મારો જરૂરી સામાન લઈને હવેલીમાંથી નીકળી આવ્યો. નિશાએ મારી આગળ ઘણા હાથ પર જોડ્યા કે હું આ રીતે ન જાઉં, તે મારી જિંદગીમાંથી ચાલી જશે, બસ હું અહીં રહીને આરામથી મારું જીવન પસાર કરું. પણ હું આવું ભલા કેવી રીતે કરી શકતો હતો? એક છોકરીને પણ મારા કારણે મુસીબતમાં હું પહેલાં જ નાખી ચૂક્યો હતો. હવે પાછળ હટવું કોઈ કાયરતાનું કામ હતું અને હું આવું નહોતો કરી શકતો. આખરે મારા શરીરમાં પણ મારા ખાનદાનનું લોહી દોડી રહ્યું હતું, તો ભલા મને આ બધું કેવી રીતે મંજૂર થાય? મેં નક્કી કરી લીધું કે હું ખુદ અહીંથી ચાલ્યો જઈશ તો નિશાની જિંદગી પણ સારી થઈ જશે. કદાચ આ બાજુ એ બેવકૂફ છોકરીએ પણ એ જ વિચારી લીધું કે જો તે અહીંથી ચૂપચાપ ચાલી જશે તો મારી પર જે મુસીબત મંડરાઈ રહી છે તે જાત જ હટી જશે. આ બાજુ હું ઘરમાંથી નીકળી ગયો અને ત્યાર પછી તે પણ ઘરમાંથી નીકળી ગઈ હતી, પરંતુ કિસ્મત કદાચ અમને બંનેને મેળવવા માંગતી હતી. અમે બંને એક જ બસમાં સવાર થઈ ગયા હતા. જ્યારે કંડક્ટરે એક છોકરી પાસે પૈસા માંગ્યા તો તે છોકરી હાથ જોડવા લાગી કે તેની પાસે પૈસા નથી, જેના પર કંડક્ટર તેની સાથે બદતમીજી કરવા લાગ્યો. એ વખતે બસમાં બસ થોડા જ લોકો હતા, જેમનામાં કેટલાક તો ઘોડા હતા. એક એકલો હું જ હતો જે જવાન હટોકટો હતો. એ વખતે જ્યારે મેં કંડક્ટરને છોકરી સાથે આ પ્રકારની હરકત કરતા જોયો તો મને ખૂબ ગુસ્સો આવ્યો અને તે છોકરીની ઇજ્જત બચાવવા માટે હું કંડક્ટર પર બૂમો પાડવા લાગ્યો. તે ડરી ગયો અને ત્યારે જ મારી નજર એ ડરેલી છોકરી પર પડી તો મારા હોશ ઉડી ગયા, કારણ કે તે તો નિશા હતી. તે મારી જ ભલાઈ માટે ઘર છોડી રહી હતી, પરંતુ તેને પોતાને નહોતી ખબર કે તે ક્યાં જશે. બસ તે માત્ર મારી ખાતર આ બધું કરવા તૈયાર હતી. આ જોઈને મેં મારું માથું પકડી લીધું. હવે ત્યાંથી પાછા ફરવું તો મરી જવા બરાબર હતું. પિતાજીએ તો ખુદ જ ધક્કા મારીને મને કાઢ્યો હતો, તે પણ પોતાની બીજી બીવીના કહેવા પર. હવે ભલા હું નિશાને નિરાધાર ક્યાં છોડતો, એટલે હું તેને મારી સાથે લઈને ચાલવા લાગ્યો. પ્રેમ તો હું આમ પણ તેને કરતો જ હતો, પણ ખબર નહોતી કે કિસ્મત આવો ખેલ ખેલશે. પછી મેં તેની સાથે શાદી કરી અને હું અહીંના ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. નવું શહેર, નવી જિંદગી, બધું જ નવેસરથી શરૂ કરવાનું હતું. પણ ચિંતા એ વાતની હતી કે મારી ડિગ્રી પણ પૂરી નહોતી થઈ શકી, પરંતુ છતાં આખરે નોકરી તો કરવાની જ હતી ને. મેં ઘણી જગ્યાએ એપ્લાય કર્યું પણ નોકરી ન મળી. ખબર નહીં લોકો મારી સાથે આવું કેમ કરી રહ્યા હતા. તેઓ મોટે ભાગે એક્સપિરિયન્સ માંગતા હતા અથવા તો ડિગ્રી, પણ મારી પાસે અત્યારે કંઈ નહોતું. મેં વિચાર્યું કે એવું કરું છું કે ફરીથી મારો અભ્યાસ પૂરો કરું છું. એટલે હું આવતા વર્ષે યુનિવર્સિટી ગયો તો ખબર પડી કે ત્યાં એડમિશન બંધ થઈ ગયા છે. સમય નીકળી ચૂક્યો છે. હું નિરાશ થઈને પાછો ફરી રહ્યો હતો કે ત્યારે જ મને એક ઓળખીતા બાબુ તરફથી જાણવા મળ્યું કે આ બધું મારા પિતાજીના ઓર્ડર પર કરવામાં આવી રહ્યું છે. એડમિશન તો હજુ પણ ખાલી ચાલી રહ્યા છે, કારણ કે મારા પિતાજીએ એ કોલેજના બધા જ લોકો સારી રીતે ઓળખતા હતા અને તેમની મનાઈ કર્યા પછી જ એ લોકો મારું એડમિશન નહોતા લઈ રહ્યા. આ બધું જોઈને હું ખૂબ પરેશાન થઈ ગયો. થોડા સમય પછી જ્યારે મારી પરિસ્થિતિઓ વિશે પિતાજીને આમ તેમથી ખબર પડી તો તેઓ તેમને પોતાના કર્યા પર અફસોસ થવા લાગ્યો. તેમને પણ લાગ્યું કે તેમણે ખોટું કર્યું છે, પણ છતાં તેઓ પોતાની એક જીદ પર અડગ હતા. તેમણે મને નિશાને છોડી દેવા કહ્યું, પણ હું આવું નહોતો કરી શકતો. તેઓ ત્યાં સુધી કે નિશાનો જીવ પણ લેવા માંગતા હતા. એટલે મારે ફરી બીજા શહેરમાં આવવું પડ્યું. ના તો મને ડિગ્રી મળી શકી અને ના તો ક્યાંક સારી નોકરી. ઘણી જગ્યા એવી પણ હતી જ્યાં ભલામણ કામ કરી રહી હતી, પણ હવે તો મારી પાસે કોઈ ભલામણ પણ નહોતી. એટલે મને દરેક જગ્યાએ માત્ર હાર મળી. હવે હું જે જગ્યાએ રહી રહ્યો હતો
ત્યાં મહોલ્લામાં ઘણા મોટા મોટા લોકો રહેતા હતા અને ત્યાં જ એ મહોલ્લામાં આખરી છેડે હું એક જૂના અને જર્જર મકાનમાં રહેતો હતો. ત્યાં કેટલાક મકાન આવાસ બનેલા હતા જેમાં મિડલ ક્લાસ લોકો રહેતા હતા. હું પણ દરવાજા પર ઊભો આ બધું સાંભળી રહ્યો હતો અને મારા ખ્યાલોમાં ખોવાયેલો હતો કે ત્યારે જ એ વાતોના અવાજોથી વચ્ચે એક સ્ત્રીના રડવાનો અવાજ પણ આવ્યો. તો મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા કે ન જાણે અંદર કોણ કોણ બેઠું છે. ક્યાંક મારા ઘરવાળાને આપણું સરનામું તો નથી મળી ગયું. હું ગભરાયેલી હાલતમાં અંદર પહોંચ્યો તો મારો શ્વાસ અટકી ગયો. મારો મોટો ભાઈ રાજેશ અને તેની પત્ની ગીતા ત્યાં બેઠા હતા. મારી પત્ની ખાટલા પર સૂતેલી રડી રહી હતી અને એક સુંદર ગોળમટોળ બાળક તેના પગ પાસે સૂતેલું હતું. હું ગભરાઈ ગયો. રાજેશ ભૈયા એકદમથી મારી તરફ પડ્યા. હું ભયંકર ગુસ્સામાં હતો. મેં તરત પાસે રાખેલી એક લાકડી ઉઠાવી લીધી. મેં વિચાર્યું કે આજે હું ભૂલી જઈશ કે તેઓ મારા મોટા ભાઈ છે. એ ભયાનક રાત્રે જે રીતે પિતાજીના કહેવા પર તેમણે મને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી હું તે આજે પણ ભૂલી નથી શક્યો. તેઓ ભલે મને મારી નાખત એ વાત અલગ હતી, પરંતુ જો મારી બીવીને કોઈ પણ નુકસાન પહોંચાડવાની તેમણે હિંમત કરી તો હું બધા સંબંધ નાતા ભૂલી જઈશ. હું ગુસ્સાથી લાલ પીળો થઈ રહ્યો હતો અને તેમના ચહેરા પર શરમ સાફ રીતે દેખાઈ રહી હતી. કેમ છે તું? તેમણે મારી તરફ આગળ વધતા કહ્યું તો હું તરત પાછળ હટવા લાગ્યો. તમે અહીંયા કેમ આવ્યા છો? અમને લોકોને મારવા માટે આવ્યા છો ને? જુઓ, તમે મને મારી નાખો પરંતુ મારી પત્ની અને મારા બાળકને છોડી દો. નીકળી જાઓ મારા ઘરમાંથી, નહીંતર હું હમણાં જ પોલીસને બોલાવી લઈશ. મેં રડતા રડતા કહ્યું તો ભયા તરફડી ઉઠ્યા. ભગવાનનો વાસ્તો છે નાના, મને માફ કરી દે. મેં બધું પિતાજીના કહેવા પર જ કર્યું હતું, કારણ કે હું તેમનો આજ્ઞાકારી દીકરો હતો. ભલા હું તેમનું કહેવું કેવી રીતે ન માનતો. હું જાણું છું હું તે વખતે ખૂબ ખોટો હતો. મારા પિતાજીનો સાથ નહોતો આપવો જોઈતો. હું એટલે નીચે પડી ગયો કે તેમના કહેવા પર મેં મારા જ ભાઈને મારવાની કોશિશ કરી. આ કહેતા તેમણે પોતાના હાથોને દરવાજા પર પછાડવાનું શરૂ કરી દીધું. મેં તેમની આ હાલત જોઈ તો દંગ રહી ગયો. ગીતા ભાભી પણ માથું ઝુકાવીને બેઠા હતા. મારી પત્ની નબળી આંખોથી મને જોઈ રહી હતી અને મારો દીકરો આંખો બંધ કરીને ચૂપચાપ સૂતેલો હતો. ગીતા ભાભી અફસોસ ભરેલી નજરોથી મને જોવા લાગ્યા, જાણે તે ઈચ્છતા હોય કે હું તેમના પતિને આવું કરતા રોકું. મેં કહ્યું, ભૈયા પોતાનું આ નાટક બંધ કરો અને અહીંથી ચાલ્યા જાઓ. હું કોઈની સાથે કોઈ સંબંધ નથી રાખવા માંગતો. મેં ગુસ્સાથી કહ્યું તો ભૈયા એકદમ મારી તરફ આગળ વધ્યા અને મેં તેમને પાછળ ધક્કો મારવા છતાં પણ તેઓ ન માન્યા અને મને ગળે લગાવી લીધો. કહેવા લાગ્યા કે મારી વાત તો સાંભળ, ત્યાર પછી તારે જે નિર્ણય કરવો હોય તે કરી લેજે. હું ચૂપચાપ ફરી એક તરફ બેસી ગયો. તેઓ બોલ્યા, મુન્ની દેવીને પેરાલિસિસનો એટેક આવ્યો છે અને તેમણે આવી હાલતમાં પોતાના બધા કર્યા ધર્યાનો સ્વીકાર કરી લીધો છે. તેમણે સાફ જણાવ્યું કે અમારા બંને ભાઈઓને તેમણે કેવી રીતે એકબીજા સાથે લડાવવાની કોશિશ કરી. તેઓ હવે દરેક વાતને મારાથી માફી માંગતા રહે છે. તેમણે એ પણ જણાવ્યું કે તેઓ પિતાજીને કેવી રીતે ઉશ્કેરતા હતા જેથી તેઓ કોઈ એવો તેઓ નિર્ણય કરી નાખે. નાની નાની વાતોને તેઓ એટલું મોટું રૂપ આપી દેતા હતા જેથી વાત એટલી બધી વધી જાય કે તું અમારાથી અલગ થઈ જાય. તને ખબર છે, પિતાજી પણ આખરી શ્વાસ સુધી તારું જ નામ લેતા રહ્યા અને હવે સાવકી માતા પણ બસ થોડા દિવસોના મહેમાન છે. ડોક્ટરે જણાવી દીધું કે તેમની પાસે પણ વધારે સમય નથી. ભૈયાએ આ બોલ્યા તો હું ચૂપચાપ બેઠો રહ્યો. એ સ્ત્રી આ હાલત સુધી પહોંચી ગઈ હતી. આ સાંભળીને મને થોડું દુઃખ તો થઈ રહ્યું હતું. ભલે તેમણે અમારી સાથે સારું નહોતું કર્યું, પણ હું કોઈને પણ આ હાલતમાં નહોતો જોઈ શકતો. હવે તું ફેસલો કર નાના, તું શું ઈચ્છે છે? અમે લોકો તને પાછો લઈ જવા આવ્યા છીએ. હું મારા ભાઈનો હિસ્સો ક્યારેય પણ નથી કોઈ શકતો. એ તો મુન્ની દેવી હતી જે દર વખતે મને ઉશ્કેરતી રહેતી હતી અને હું એટલો પાગલ હતો કે તેમના જૂઠા પ્રેમ અને કેરને સાચો સમજતો હતો અને એટલે જ કોઈ પણ હદ સુધી જવા તૈયાર થઈ જતો હતો. તું મને માફ કરી દે. તેઓ હાથ જોડતા બોલ્યા તો મેં તેમના હાથ પકડી લીધા. ત્યારે તેઓ કહેવા લાગ્યા, આપણી નાની બહેનના લગ્ન થઈ ગયા છે. તે પોતાની જિંદગીમાં ખુશ છે અને ગીતાની નાની બહેન અનુ જે એ વખતે તારી સાથે મોહબ્બતના દાવા કરી રહી હતી તે તો કોઈ બીજા સાથે ભાગી ગઈ. પણ અફસોસ થોડા મહિના પછી જ એ છોકરાએ પણ તને દગો આપી દીધો અને એટલે હવે તે પોતાને ઘરે આટલી બેજતી કરાવીને પાછી ફરી છે. હું તને આ બધું એટલે નથી જણાવી રહ્યો કે તને હવે ફરીથી અનુ સાથે શાદી કરવા માટે મજબૂર કરવામાં આવશે. હું તો બસ તને જણાવી રહ્યો છું કે પિતાજીનો નિર્ણય બિલકુલ ખોટો હતો. આ તો બહુ સારું થયું કે તે છોકરી સાથે શાદી ન કરી. સાચું કહું તો મને પણ એ છોકરી ઠીક નહોતી લાગતી. ભૈયાએ જ્યારે આવું કહ્યું તો ગીતા ભાભીનું મોં ઉતરી ગયું હતું. આખરે તે તેમની બહેન હતી. પોતાની જ બહેન વિશે ભલા કોઈ આવું કેવી રીતે સાંભળી શકે? ભલે તે સાચું હોય પણ છતાં તેમણે કંઈ પણ ન કહ્યું. હવે ત્યાં એકદમ સન્નાટો છવાઈ ગયો. ત્યારે જ નિશાએ કહ્યું, સાંભળો, માફ કરી દો. જો આ લોકો અહીં સમયસર ન પહોંચ્યા હોત તો કદાચ હું તો મરી જ ગઈ હોત. તેણે એવું કહ્યું તો હું હેરાન થઈને તેને જોવા લાગ્યો. ગીતા ભાભી ડોક્ટર છે, એમણે જ તો મને બચાવી. જ્યારે નિશાએ આ કહ્યું ત્યારે મને યાદ આવ્યું કે હા, એ વખતે તેમનો પણ અભ્યાસ ચાલી રહ્યો હતો. મેં પછી એ બંનેનો આભાર માન્યો પણ તેમની સાથે જવાની સ્પષ્ટ ના પાડી દીધી. એ લોકો અફસોસ કરતા પાછા ચાલ્યા ગયા. આખી રાત હું ખુદને કોસતો રહ્યો કે કાશ એકવાર હું હિંમત કરીને મારા ભાઈને ગળે લગાવી લેત. તે કેટલા પ્રેમથી મને જોઈ રહ્યો હતો. તે શર્મિંદા પણ હતો, પણ એક હું હતો કે હવે જાણે મારું દિલ તે બધાથી રૂઠી ગયું હતું. એ આખી રાત પડખાસ ફેરવતા ફેરવતા વીતી. નિશા પણ ઘરે પરેશાન હતી. અમારા બંનેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સવાર પડી તો ભૈયા ભાભી ફરીથી અમારા ઘરે આવી ગયા
અને જબરદસ્તી અમારો બધો સામાન પેક કરવા લાગ્યા. નિશાએ મને સમજાવ્યો કે હવે આપણે પણ અહીંથી ચાલ્યા જવું જોઈએ. ઘરવાળાઓથી દૂરી રાખીને ભલા આપણે કઈ બહુ મોટી જંગ જીતી રહ્યા છીએ. બહેતર એ છે કે આપણે આપણા પરિવારમાં પાછા ફરી જવું જોઈએ. નિશાના બહુ કહેવાથી હું માની ગયો. અમે પૂરો સામાન પેક કર્યો અને ભૈયા ભાભી સાથે હવેલી પાછા આવી ગયા. આ હવેલીએ મને બહુ દુઃખ આપ્યા હતા. મારું આખું બાળપણ ન જાણે કેટલી મુશ્કેલીઓમાં વીત્યું હતું, પણ આ લોકો આજે પણ મને ખૂબ પ્યારા હતા. મારી સાવકી માતાના ઓરડામાં જ્યારે હું આવ્યો તો તે હાથ જોડીને મારાથી માફી માંગવા લાગી. તેમની હાલત એવી હતી કે મને તેમના પર દયા આવી રહી હતી. જો તે મારી બહુ મોટી દુશ્મન પણ હોત તો પણ હું તેમને માફ કરી દેત, કારણ કે હું સમજી લો કે નબળા દિલનો માણસ હતો. આ પ્રકારની વસ્તુઓ જોઈ મારા માટે બરદાસ્ત કરવી મુશ્કેલ હતી. નિશાએ પણ તેમને માફ કરી દીધા અને ત્યારે તે આ દુનિયાને છોડીને ચાલી ગઈ. એવું લાગી રહ્યું હતું જાણે અમારી માફીની રાહમાં જ તેમનો જીવ અટકાયેલો હતો. અમે તેમના અંતિમ સંસ્કાર કરી દીધા. ખબર નહીં કેમ પણ એ વખતે હું ખૂબ રડ્યો. મને સમજાતું જ નહોતું કે હું એ સ્ત્રીના મરવા પર કેમ રડી રહ્યો છું, જેણે આખી જિંદગી મને આટલી તકલીફો આપી હતી. મને મારા પિતાજીની પણ બહુ યાદ આવી રહી હતી. તેમની ભૂલ બસ એ જ હતી કે તેઓ હંમેશા સાવકી માતાની વાતોમાં આવી જતા હતા. પણ મને પણ લાગતું હતું કે હું પણ ઘણો વિદ્રોહી હતો. મારે પણ મારા પપ્પાને પ્રેમથી સમજાવવા જોઈતા હતા. તેઓ આજે અમારી વચ્ચે નહોતા અને હું માત્ર પસ્તાવો કરીને રહી ગયો હતો. જ્યારે રાજેશ ભૈયાએ જમીનના ભાગલાની વાત કરી તો મેં તેમને રોક્યા અને કહ્યું કે અત્યાર સુધી જેમ તે બધું સંભાળતા આવ્યા છે તેમ જ સંભાળે. મને બસ થોડા પૈસા જોઈએ જેથી હું મારો ખુદનો વેપાર શરૂ કરી શકું. મને બીજું કંઈ જોઈતું નથી. રાજેશ ભૈયાએ બિલકુલ એવું જ કર્યું. આ બાજુ જ્યારે મેં મારો નવો વેપાર શરૂ કર્યો તો મારી સાવકી માતાના દીકરા અને અમારા સૌથી નાના ભાઈ અજયે મારો સાથ આપ્યો. તે પોતાની માતાથી બિલકુલ અલગ હતો. અમે બંનેએ વેપાર શરૂ કર્યો અને પછી ધીરે ધીરે જેમ જેમ વર્ષો વીતતા ગયા તે વેપાર દિવસ રાત પ્રગતિ કરતો ગયો. મારી બહેન પણ પોતાની જિંદગીમાં ખુશ હતી. તે પણ બહુ સારી હતી. ક્યાંયથી પણ નહોતું લાગતું કે તે મુન્ની દેવીની દીકરી છે. આજે પણ ભલે હું મારી સાવકી માતાને માફ કરી ચૂક્યો છું, પણ જ્યારે પણ અતીતની વાતો યાદ કરું છું તો મને બહુ દુઃખ થાય છે. અમે બધા ભાઈ બહેન હવે સાથે રહીએ છીએ. આજે એ જ સમય છે જ્યારે અમને ફરક નથી પડતો કે અમારી માતા અલગ અલગ હતી અને આ સમયે ગીતા ભાભી અને નિશાએ પણ પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જે રીતે તે બંનેએ અમારા પરિવારને જોડીને રાખ્યો તે ખરેખર તારીફને કાબેલ છે. હું હંમેશા મોટા ભાઈ અને ગીતા ભાભીનો અહેસાનમંદ રહીશ, જેમની કારણે મારો બાળક અને મારી પત્નીનો જીવ બચ્યો હતો. નહીંતર પૈસા ન હોવાને કારણે કદાચ હું તે બંનેને જ ખોઈ દેત અને આખી જિંદગી પસ્તાતો રહેત. ક્યારેક ક્યારેક આપણા પોતાના આપણું એટલું દિલ દુભાવી દેશે કે તેમનો ચહેરો જોવાનું સુદ્ધા મન નથી થતું. પણ ક્યારેક એ જ લોકો હોય છે જે આપણને સૌથી ખરાબ સમયમાં પણ આપણો સાથ આપે છે. ત્યારે એવું લાગવા માંડે છે કે તેમના જેવું કોઈ ન હોઈ શકે. મેં મારી જિંદગીની મુશ્કેલીઓમાંથી એ જ શીખ્યું છે કે માણસના જીવનનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે કે તે પોતાની રોજીરોટી કમાઈ, પોતાના બીવી બાળકોના માથા પર છતનો છાંયડો આપે અને તેમનું ઇજ્જતભરી જિંદગી આપે. આપણે માણસો પણ કેટલા અજીબ છીએ. આપણે બીજાઓના ચહેરા પર લાગેલા નકાબોને ઓળખી નથી શકતા અને જ્યારે એ નકાબ ઉતરે છે તો ઘણીવાર આખી જિંદગી પસ્તાવાનો બોજ ઉઠાવવો પડે છે. સાચું એ જ છે કે જિંદગીની અસલી ખૂબસૂરતી મોટી મોટી ગાડીઓ અને આલિશાન કોઠીઓ, હવેલીઓ નથી, પણ એ સંબંધોમાં છે જે તમારા મુશ્કેલ સમયમાં સાથ આપે અને જેમની સાથે આપણે હસી ખુશી રહી શકીએ. કારણ કે એ સમય સૌથી વધારે અનમોલ હોય છે અને એવામાં ભલે કમાણી ઓછી હોય પણ આપણને ક્યારેય કોઈ ચીજની કમી મહેસૂસ નથી થતી. ઘણીવાર આપણે પોતાનાઓની ભૂલોને માફ કરીને પણ પોતાના ગરુરને એક તરફ રાખી દેવો જોઈએ. પરંતુ આવું કરવું પણ કેટલાક લોકો માટે મુશ્કેલ થઈ જાય છે, જેમ કે હું હતો. જો ભૈયા ભાભી પોતાની તરફથી અમારી તરફ કદમ ન વધારતા તો કદાચ હું આખી જિંદગી મારા જ ઘમંડમાં આંતરડો રહેત. પણ જે લોકો સૌથી પહેલા પહેલ કરે છે તે ખરેખર બહુ મોટા દિલવાળા હોય છે. મારો દીકરો હવે થોડો મોટો થઈ ગયો છે. તે જ્યારે પણ હસી ખુશી મારી હવેલી અને ત્યાંના ગાર્ડનમાં રમે છે તો હું જે ખુશીથી ભરાઈ જાઉં છું તેને હું શબ્દોમાં બયાન નથી કરી શકતો. તો બહુ માસૂમ છે. તેને તો પણ નથી ખબર કે તેના મા બાપે તેને આ દુનિયામાં લાવવા માટે કેટલી મુશ્કેલીઓ વેઠી છે. આજે જ્યારે અમે બધા એકસાથે મળીને જમીએ છીએ, વાતો કરીએ છીએ તો અહેસાસ જ નથી થતો કે અમે ક્યારેક વિખૂટા પણ પડ્યા હતા. મોટા ભૈયાના બાળકો પણ મારા દીકરાનું બહુ ધ્યાન રાખે છે અને તેને ખૂબ પ્રેમ કરે છે. હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને બધું જ પાછું આપી દીધું. સાચું કહ્યું છે કોઈએ, પોતાના દિલમાં મેલ રાખીને આપણે ક્યારેય પણ સુકૂનભરી જિંદગી નથી જીવી શકતા. એટલે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી બધાને માફ કરતા ચાલો. કારણ કે આપણે બદલો લેવાનું વિચારીએ છીએ પણ તેનાથી ક્યારેય પણ આપણી જિંદગી બદલાતી નથી. આ કહાની શીખવાડે છે કે સાચો પ્રેમ, ધૈર્ય, મહેનત અને ત્યાગ માણસને સૌથી કઠિન પરિસ્થિતિઓમાંથી પણ બહાર કાઢી શકે છે. સંબંધોમાં ભલે કેટલી પણ ગેરસમજો અને દર્દ કેમ ન આવે, સમય પર કરવામાં આવેલા પશ્ચાતાપ, ક્ષમા અને અપમાન પણ વિખરાયેલા પરિવારને ફરીથી જોડી શકે છે. જીવનની અસલી દોલત ધન સંપત્તિ નહીં પણ એ સંબંધો છે જે મુશ્કેલ સમયમાં તમારો સાથ નિભાવે. તો દોસ્તો, તમે લોકો કયા શહેરમાંથી અમારી કહાની સાંભળી રહ્યા છો
અને તમને આ કહાની પસંદ આવી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને પોતાનો પ્રેમ અને સપોર્ટ જરૂર દેખાડો, જેથી હું તમારા માટે આવી શાનદાર કહાનીઓ લાવતી રહું. આ કહાની પૂર્ણતઃ કાલ્પનિક તેમજ મનોરંજનના ઉદ્દેશ્યથી લખવામાં આવી છે. આમાં દર્શાવવામાં આવેલ તમામ પાત્રો, ઘટનાઓ, સ્થાન અને સમાજ લેખકની કલ્પના પર આધારિત છે. કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ, સંસ્થા, સમુદાય અથવા વાસ્તવિક ઘટના સાથે જો કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ સમજવો. આ કહાનીનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, સમાજ, ધર્મ, જાતિ અથવા સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, પણ માત્ર મનોરંજન અને સકારાત્મક સંદેશ આપવાનો છે. ધન્યવાદ.